મા આદ્યશક્તિની આરાધનાનો એટલે કે નવરાત્રિનો આજથી પાલન થાય છે ત્યારે સુરતમાં મા અંબેમાના મંદિરોમાં સવારથી શણગાર કરવામાં આવે છે. ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચી રહ્યા છે માતાના દર્શન કરવા માટે, કારણ કે આજથી 9 દિવસ નવલી નવરાત્રિ શરૂ થઈ રહી છે. ત્યારે મંદિરના પૂજારી આપણી સાથે છે. આપણે સૌપ્રથમ એમની સાથે વાત કરીએ છીએ. આપનું નામ અને આજનો નવરાત્રિ શરૂ થાય છે કયા પ્રકારની શણગારની આરતી? જય માતાજી. મારું નામ લક્ષ્મીકાંત છે અને હું શ્રી અંબિકા નિકેતનમાં માના મંદિરમાં પૂજારી તરીકે કામ કરું છું. મા જગદંબાની આરાધના માટેનું સર્વશ્રેષ્ઠ સમય જે કહેવામાં આવ્યું છે તે નવરાત્રિનો સમય છે ને એના માટે આ નવરાત્રિ દરમિયાન લોકો માતાજીના ઉપવાસ રાખે છે, જાપ કરે છે, પાઠ કરે છે, વિવિધ રૂપે પોતપોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર માની આરાધના કરી પોતપોતાના જે મનોરથ હોય છે એની પણ પરિપૂર્ણતા અનુભવે છે. એની સાથે જ નવરાત્રિ દરમિયાન માતાજીને જે આપણે જવારા કહીએ છીએ જયંતી, એનું પણ રોપણ કરવામાં આવે છે, એની પૂજા કરવામાં આવે છે. અને વિશેષ કરીને લોકો નવરાત્રિ દરમિયાન આ માતાજીનું મંદિર છે, લોકોની શ્રદ્ધા છે કે મા ઉપર ને માની કૃપા છે કે બધા ભક્તોના મનોરથો અહીં મા પાસે સન્મુખ જે લોકો પ્રાર્થના કરી જાય છે બધાનું પૂર્ણ થાય છે. એટલે લોકો અહીં વિશેષ કરી નવરાત્રિ દરમિયાન માના દર્શન માટે આવતા હોય છે. કહી શકાય કે ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચી રહ્યા છે દર્શન કરવા. દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું પાંડેપોઈન્ટ ખાતે આવેલું માતામાં અંબે માનું મંદિર છે કે જ્યાં વહેલી સવારે 5 વાગ્યાથી આ પ્રકારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. નવરાત્રિના 9 દિવસ આ પ્રકારના દ્રશ્યો મંદિરમાં જોવા મળશે. કહી શકાય કે નવલી નવરાત્રિ ચાલી રહી છે અને માતાની આરાધનાનો આ શ્રેષ્ઠ સમય છે જ્યારે માતાની આરાધના માટે લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે નવલી નવરાત્રિ હોય અને માતાના મંદિર ના જાય એવું તો કેમ કહેવાય. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે ગુજરાતી, સુરત. આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ને ત્યારે આપને હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું. આ દ્રશ્યો છે રાજકોટ સ્ટેટની કુળદેવી ભગવતી મા આશાપુરાના મંદિરના દ્રશ્યો છે. વહેલી સવારથી માઈ ભક્તો છે જે માઈને મનાવવા માટે કોઈ પુષ્પ લઈને આવી રહ્યું છે, તો કોઈ શ્રીફળ લઈને, તો કોઈ ચુંદડી લઈને, તો કોઈ ષોડ શણગાર છે તે માતાજીને અર્પણ કરી રહ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ભક્તોની ભારે ભીડ છે તે વહેલી સવારથી જોવા મળી રહી છે. આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે 9 દિવસ આ જ પ્રકારે માઈ ભક્તો છે જે માઈને મનાવવા માટે મોટી સંખ્યામાં ખાસ કરીને જે પેલેસ રોડ ઉપર જે આશાપુરા માતાજીનું મંદિર આવેલું હોય છે ત્યાં ઉમટી પડતા હોય છે. સાથોસાથ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર 500થી વધુ જગ્યાએ પ્રાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ 30 જેટલી જગ્યાએ અર્વાચીન રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 9 દિવસ રાજકોટ વાસીઓ છે તે માઈ ભક્તો છે તે માની ભક્તિમાં લીન જોવા મળશે. આજની નવરાત્રીનો અનહદ આનંદ છે. આજે માનું પહેલું નોરતું છે અને માને કંઈ ને કંઈ અર્પણ કરીને અમે ખૂબ ખુશી અનુભવી છીએ અને જિંદગીમાં માની પાસે માગીએ છીએ કે સર્વ પ્રકારે સુખ સંપત્તિ ને શાંતિ આ દેશમાં અને આજની પરિસ્થિતિને અનુરૂપ દરેકને શાંતિ આપે એવી જ મા પાસે પ્રાર્થના. હું પોતે 20 વર્ષથી સતત 365 દિવસ અહીંયા દર્શન કરવા માટે આવું છું અને નવરાત્રી માટે એવો માહોલ થાય છે. અહીંના કાર્યકર્તા અને તે બધા છે ને ખૂબ અહીંયા ભોગ આપે છે. હવન અષ્ટમીના દિવસે હવન પણ થાય છે. હવનના દિવસે ગરબા પણ એક દિવસ બંધ રાખે છે કારણ કે ટ્રાફિક ખૂબ થાય છે. હવનના દર્શન માટે એક દિવસ નવરાત્રિના ગરબા આ લોકો બંધ રાખે છે કારણ કે પબ્લિકને દર્શન કરવા માટે ગરબી છે એક દિવસ માટે આ લોકો બંધ રાખે છે. હા, કચ્છ ના જઈ શકતા હોય તે અહીંયા પણ 9 દિવસ આવે છે, માનતા પૂરી કરે છે. શ્રદ્ધા ભક્તિ જે પોતાને હોય આખા રાજકોટમાંથી તે બધા છે ને ચાલીને અહીંયા હાલે છે. 9 દિવસ સવારમાં 6 વાગ્યાથી ચાલુ થઈ જાય છે સતત 9:30 10 વાગ્યા સુધી અને સાંજના 4 વાગ્યા પછી પોતે 8-9 વાગ્યા સુધીમાં જે સવારની કે સાંજની જે આ લોકોએ ટેક રાખ્યો એ પ્રમાણે 9 દિવસ આવે છે. અને શ્રીફળ વધારવાની આ લોકો નવરાત્રિમાં નથી વધારતા એટલે જે શ્રદ્ધા પ્રમાણે જે આ લોકો રાખે છે પ્રસાદીમાં કે છે ચોકલેટ છે, પેંડા છે, પીપર છે એ પોતાની શ્રદ્ધા પ્રમાણે આ લોકો ધરે છે.